સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના એસી મોલ પાસે સરા જાહેર યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. તો CR પાટીલના જન્મદિને લઈ અને યોજાયેલા બ્લડ કેમ્પમાં લોહી આપી પરત ફરતા યુવાનની હત્યા કરાઈ હતી. સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના ડિંડોલીમાં ફરી એક હત્યાની ઘટના બની છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના એસી મોલની બહાર જાહેર રોડ ઉપર લોહિયાળ ખેલ ખેલાયો હતો. 26 વર્ષીય આશિષ સિંહ રાજપૂત નામનો યુવક જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમોએ તેમના ઉપર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષ સિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તો બીજી તરફ હત્યાના સમાચાર મળતા જ આશિષ સિંહના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ કરુણ દ્રશ્યો સર્જાયા છે. તો મૃતકના મિત્ર કુંદનસિંહે જણાવ્યું હતું કે અમારી સાથે અમારા મિત્ર હતા, જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમનું નામ આશિષ સિંહ છે. અમે નીલગિરી સર્કલ ગયા હતા. આજે CR પાટીલનો જન્મદિવસ હતો, એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. અમે ત્યાં બ્લડ આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અમારી ગાડી ડિંડોલી તળાવ પાસે શ્રી કૃષ્ણ એસી મોલની બાજુમાં આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી હતી. આશિષસિંહની બાઇક પણ ત્યાં જ હતી. અમે જેવી અમારી 4 વ્હીલર ત્યાંથી ઊભી રાખી અને બાઇક લેવા નીચે ઉતર્યા, ત્યાં જ 3 થી 4 ગાડીઓ આવી. એમાં એક 4 વ્હીલર અને 3-4 બાઇક હતી. બધાના હાથમાં ચપ્પુ છરા હતા. આશિષ સિંહ સાથે તેઓને અગાઉથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો, એટલે આજે મોકો જોઈને તેઓએ આશિષ સિંહને ટાર્ગેટ કર્યો અને તેના ઉપર હુમલો કરી દીધો. ત્યાં ઘણું લોહી વહી ગયું હતું. અમને અહીં હોસ્પિટલ લાવવામાં 10 થી 15 મિનિટ જેવું મોડું થઈ ગયું. જ્યારે તેને અહીં એડમિટ કર્યો ત્યારે તેનું હૃદય કામ કરતું ન હતું. અંતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો પોલીસે આ મામલે CCTV સહિતની તપાસી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ये हुआ था डिंडोली तालाब है, वहाँ श्री कृष्णा एसी मॉल करके है. वहाँ पे हम लोग ब्लड कैंप से ब्लड लेकर आए हैं. हमारी बाइक ऑलरेडी पहले वहाँ से ही खड़ी थी, तो हम अपने बाइक लेके हम लोग अपने घर निकलने वाले थे. तब तक कि 3 से 4 बंदे गाड़ी लेकर आए, 3-4 गाड़ी लेके आए, 8 से 10 बंदे थे. और आते ही हमारे जो मित्र हैं आशीष सिंह, जिनका मृत्यु हो चुका है, उन पर अचानक सब के सब चाकू तलवार घाव उससे वार करना उन्होंने डायरेक्ट चालू कर दिया. ना आगे देखा ना पीछे, उन्होंने डायरेक्ट सामान मारना चालू कर दिया. और दूसरी बात क्या है कि इनका ऑलरेडी ये सब मैटर पहले से इन लोग हुआ था, तो आज उन लोगों का फील्डिंग सेट था इसका. आज ये लोग गाड़ी के पीछे ही आ रहे थे. जैसे हमारी वहाँ पे 4 व्हीलर रुकी है, वैसे ही बंदे उतरे हैं बाइक से अपने और सीधा दौड़ा लिए हैं, सीधा सामान मारना चालू किए हैं. कहाँ से वो लोग पीछा कर रहे थे? कुछ ऐसा अब वो पीछे सर कहाँ से चालू किया वो तो आइडिया नहीं है, लेकिन हमारे गाड़ी जैसे हमारी गाड़ी रुकी है वैसे ही बंदे भी आ गए. तो जाहिर सी बात है, काफ़ी टाइम से वो लोग पीछा करते हुए ही आए, तभी जो है इतना समय पे मारने वाले सर ऐसा है कि उसमें से कोई गोपाल करके है, और अभिषेक सिंह है, और आकाश राजपूत है, और एक कौन सिंह है, ये है. और अन्य कितने साथ? अन्य 3-4 लोग और होंगे अन्य.